નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપણી સાથે અર્જુનસિંહ ગોહિલ જોડાયેલા છે. ક્ષત્રિય સમાજ ફરીથી હવે આંદોલનના મૂડમાં આવી ગયું છે અને એ પહેલા 20મી તારીખે ગોતાની અંદર જે રાજપૂત ભવન આવેલું છે ત્યાં એક મોટું સંમેલન મળવાનું છે, જેની અંદર ક્ષત્રિય સમાજને એક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અર્જુનસિંહજીભાઈ, તમને સીધો સવાલ એક જ પૂછીશ કે ફરી આંદોલન કેમ? ના બેન, આ કોઈ આંદોલન નથી. ક્ષત્રિય અસ્મિતા સાથે જોડાયેલા અમે બધા લોકો છીએ. એટલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા સંગઠન એક મંચ બનાવવામાં આવ્યું છે અને મંચના માધ્યમથી પહેલા સંસ્થાઓ જોડાયેલી હતી, પણ એની સાથે લોકોને જોડાવવું અથવા રાજવી પરિવારોને જોડાવવું હોય તો એની માટેનો એક આપણે મંચ જોઈએ, એક ફેડરેશન જોઈએ. આ ફેડરેશન બનાવવાની એક ઘટના બની છે અને ફેડરેશનમાં પહેલી વાર એવો બનાવ બનશે ગુજરાતમાં. લગભગ હું 20, 22, 25 વર્ષે કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિયોના હશે. અચ્છા, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિયોના હશે એટલે કારણ કે અહીંયાથી કોણ હશે અને કઈ રીતની આખી તમારા લોકોની આ વ્યૂહરચના રહેશે? અમારી જે વ્યવસ્થા છે એમાં ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર, હાલના મહારાજા ભાવનગર વિજયરાજસિંહજી જે છે એવો પોતે જ આમના અધ્યક્ષ બનવાના છે. એમની હા કીધા પછી અમે આ કાર્યક્રમ કર્યો છે. લગભગ આ 2 મહિના પહેલા આ બધી વાતો થઈ હતી, પણ કોઈ સંજોગોમાં ઇઝાઇનસના કાકાશ્રી એટલે શિવભદ્રસિંહજીનો દેવસાન થતા આ થોડું ડિલે થયું અને અચાનક એમણે સમય આપતા એક જબરજસ્ત કાર્યક્રમની જે ભૂખ અમારામાં હતી એ જાગૃત કરીને અમે બધા એક સાથે મળી લગભગ રાજવીઓ 25-30 રાજવીઓ અત્યારે આવવાના મૂડમાં છે. તેઓ પધારશે અને સમાજને રાજવીઓ સાથે સમાજના આગેવાનો પણ આમાં જોડાય એવી એક વ્યવસ્થા ઊભી થશે અહીંયા. અચ્છા, કારણ કે ક્ષત્રિય સમાજનું આજે અસ્મિતા, તમે જે નવું એક નામ આપેલું છે અને એ નામ આપ્યું છે જે બિલકુલ એનું નામ આપ્યું છે એકતા મંચ નામ આપેલું છે. હવે આની અંદર તમે જે ભાવનગરના રાજવીને જોડ્યા એની અંદર તમારા લોકોના મુદ્દા કયા કયા હશે કે આટલા મુદ્દા ઉપર અમારી માંગ રહેશે, અમારી ચર્ચા થવી જોઈએ આ મુદ્દા ઉપર? બેન, મુખ્યત્વે મુદ્દા કરતા મહત્વની બાબત એ છે કે ગુજરાતભરમાં ક્ષત્રિયોનું રાજ્ય સ્તરનું એક પણ સંગઠન ન હતું. હા, અને અધ્યક્ષ લગભગ મારા ખ્યાલ હું 20 વર્ષથી તો મને ખ્યાલ છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કોઈ ન હતા. એટલે આપણે પહેલી ઘટના એવી બનશે, રાજવીઓના નામથી કહો અથવા તો કોઈ પણ સંજોગો, પહેલા રાજવી અને ભાવનગરના જ રાજા વિજયરાજસિંહજી અધ્યક્ષ બનશે. ગુજરાતભરની સંસ્થાઓ અને આગેવાનો જે પોતાના કાર્યો મનની અંદર એક ભાવના સાથે સમાજને આગળ વધારવો કઈ રીતે, સમાજને રાજકારણમાં પણ કઈ રીતે લઈ જવો, સમાજને સામાજિકકરણમાં કઈ રીતે આગળ લઈ જવો, શૈક્ષણિક રીતે શું મદદ કરવી, સ્પોર્ટ્સમાં કઈ રીતે મદદ કરવી, એ ગુજરાત લેવલે ક્યાંકનું ક્યાંક દરેક જગ્યાએ અટકતું હતું, જેને વાચા આપવાનું કામ આ સંસ્થા કરશે. અચ્છા, એને વાચા આપવાનું કામ કરશે. સાથે સાથે જે તમારા લોકોની માંગ હતી અને ક્ષત્રિય જે અસ્મિતા મંચ હતું તેના ઉપરથી પણ કહેવામાં આવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ રાજીનામું આપવું જોઈએ. કરણસિંહજી ચાવડાએ એવું કીધું હતું કે ફરીથી આ માંગ અમારા લોકોની ઉદ્ભવી છે અને પુરુષોત્તમ રૂપાલાએ બધા જ પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. એ માંગ પણ એની અંદર સાથે ચાલતી હશે આ મંચ ઉપરથી? હાલમાં અમારી કોઈ એવી કોઈ માંગણી, જે પરસોત્તમભાઈ નો પ્રશ્ન જે રાજકીય હતો ચૂંટણી દરમિયાન હતો અને આપણી સંસ્થાએ ખૂબ સારું કામ કર્યું, અભિનંદનને પાત્ર કામ કર્યું છે, એમાં કોઈ મિનમેખ નથી અને સમાજ એની માટે ગૌરવ અનુભવે છે. એ માટે સમાજને બિરદાવવાની જરૂર છે સંસ્થાઓને, પરંતુ હવે જે મૂળ કામ બાજુ વળવાનું છે એની અંદર ભારત રત્ન માટે માનનીય કૃષ્ણકુમારસિંહજી ઇઝાઇનસ ઓફ ભાવનગર, જેમણે પહેલું રાજ સોંપ્યું, તો એમને ભારત રત્ન મળે. ભારતના રાજવીઓ 562 રાજવીઓ છે જેમની ત્યાં પ્રતિમા અથવા એની પ્રતિકૃતિ એવી રીતે મૂકવામાં આવે, એક સ્ટોરી સાથે જો મૂકવામાં આવશે તો હું માનું છું ત્યાં સુધી દીપી ઉઠશે અને સમાજનું ગૌરવ વધશે. એવી જ રીતે સમાજને ભેગો કરવાનો હેતુ
જેમ સ્થાન ખોડલધામ આ પટેલ સમાજે જે કર્યું છે, હું ગૌરવ અનુભવું છું કે એમણે કર્યું છે, બહુ સરસ વાત છે. ઉમિયાધામ પણ એમણે કરેલું છે. એવી જ રીતે અમે માયધામ તરીકે ક્ષત્રિયો પણ એક વિકસાવવાના છે કે જ્યાં દરેક માતાજી, અમારે લગભગ 7 માતાજીની પૂજા થાય છે અલગ અલગ કુળના દેવી તરીકે. એટલે 7 માતાજીની એક પીઠ બને અને એક મંદિર બને કે જ્યાં જ્યોત, દરેક માતાની જ્યોત હોય અને જેની દર વર્ષે એક પૂજા થાય. જો આ પ્રકારનું કામ થાય તો લગભગ હું માનું છું ધર્મને સાથે જોડી અને કર્મનું કામ જો થશે તો માનું ત્યાં સુધી લગભગ સામાજિક રીતે અમે સંગઠનમાં ક્યાંય પાછળ નહીં હોય. કારણ કે તમે વાત જી 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 બીજી બાબત આપણે ખાસ હું નોંધપાત્ર આપણે જણાવું, બધાને રાજકીય મેસેજ ખૂબ છે કે આમાં કઈક રાજકારણ છે. ના, રાજકારણ તો અમારા લોહીમાં છે. રાજકારણ માટે અમારે કોઈને પૂછવાનું કહેવાનું જરૂર નથી. પરંતુ એક બહુ અગત્યનો અવાજ અમારા સમાજમાંથી નીકળ્યો છે કે રજપૂત સમાજ, કાઠી, કારડિયા રજપૂત સમાજને જેને આપ કહો છો, તેમાં અલગ અલગ જે શાખાઓ છે, તેમજ ક્ષત્રિયોમાં જે અમારા ઠાકોર સમાજ છે, અહીંયા ગુજરાત બાજુ ઉત્તર ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં જે ઠાકોર સમાજ છે એ ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે ગણાય છે. તો આ જે પાંચાળ કોમ, જેને અમે 13 તાંસળી તરીકે અમે ઓળખીએ છીએ જૂના, એ તમામ કોમને સાથે રાખી અને આ કાર્ય કરવાનું રહેશે. એમના પણ સહયોગમાં અમારે ઊભું રહેવું પડશે. અમારા સહયોગમાં એમણે 100% આ વખતના આંદોલનમાં એમણે મજબૂતીથી સાથે રહ્યા છે. પણ આપના અને આપના માધ્યમથી એક ખાસ વાત કહીશ કે ક્યાંક અમે મહદ અંશે એમાં જેટલા જોઈએ એટલા સફળ નથી થયા. તો એને સફળતા લાવવા માટે જે પ્રયત્ન છે એડવાન્સમાં કરી અને કોઈ પણ કાર્ય આવું ન થાય એનો પણ એક પ્રયત્ન અમે કરશું ખરા. અચ્છા, એક સવાલ એ પૂછીશ, કારણ કે ગુજરાતમાંથી 562 દેશના 562 રજવાડા અને એમાંથી એકલા ગુજરાતમાંથી 224 જેટલા રજવાડા, આ બધામાંથી 224 રજવાડા ભેગા થશે અહીંયા આગળ 20મી તારીખે, કે એમાંથી અમુક લોકો જ આવવાના છે? નાજી, આપની વાત વ્યાજબી છે. લગભગ બધા ન આવી શકે કારણ કે અચાનક કાર્યક્રમ થયો છે. શક્ય બને એટલા અહીંયા ભેગા થશે. પણ એક આ પ્રતિકરૂપી કાર્યક્રમ છે. ભાવનગર ઇઝાઇનસ અહીંયા પ્રતિજ્ઞા લે અને સમાજને આગળ વધારવાની એક એમ લે ત્યારે સમાજના આગેવાનો તરીકે રાજાઓ ભેગા થાય અથવા રાજ પરિવારો, યુવરાજકુમારશ્રીઓ પણ કોઈ ભેગા થાય. એવી જ રીતે જ્યારે જ્યારે જરૂર પડે, કારણ કે અમારે શું છે, રાજ પરિવારોની સાથે મંદિર જોડાયેલા છે બેન. દરેક રાજ પરિવાર, માની લો કે દાંતા છે તો એ અંબાજી સાથે જોડાયેલા છે. ખોડિયાર મંદિર ભાવનગર છે તો ભાવનગર મહારાજ સાહેબ આરે જોડાયેલું છે. એવી જ રીતે કચ્છ બાવા, કચ્છ મહારાજ સાહેબને બાવા કહે છે, એ કચ્છ મહારાજ સાહેબ આરે માતાનો મઠ જોડાયેલો છે. એટલે આ જે વ્યૂહાત્મક કાર્યક્રમ છે એની અંદર અમે માતાજીના સ્થાનને ગૌરવપૂર્ણ રીતે, સમાજ રાજાઓને સન્માન આપે એટલું જ નહીં પણ માતાજીની પૂજા કરવામાં પણ અગ્રેસર રહી. માનતાને પ્રતિમાનતાઓ તો કરતા જ રહેતા હોય, પણ એના કાર્યક્રમમાં દીપી ઉઠી એવી સંખ્યામાં દરેક જગ્યા પર, ચાહે અંબાજી હોય, ચાહે માતાના મઢ હોય અથવા ખોડિયાર મંદિર હોય કે કોઈ પણ જગ્યાએ, આવા જ્યાં કુળદેવી બિરાજે છે એમના કાર્યક્રમોમાં સમાજના રાજાઓ જ્યાં જતા હોય ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના દીકરાઓ દીકરીઓ જોડાય અને ગૌરવ વધારે. અચ્છા, તમે કહી રહ્યા છો કે ક્ષત્રિય સમાજ, કારણ કે ત્યાં આગળ તો પછી કેટલા સ્ટેટમાંથી કન્ફર્મેશન તમને આવેલું છે કે આટલા સ્ટેટના જે રાજા છે એ લોકો અમારી સાથે જોડાવાના છે ગુજરાતથી? અત્યારે લગભગ મારે જે વાત થઈ છે ત્યાં સુધી અમે ઇઝાઇનસ, ગોંડલ, માંડવગઢ, માની પૂંજા બાપુ, યાદવેન્દ્રસિંહજી ગોંડલ અને દાંતા, મારા રિધિરાજસિંહજી, આ ત્રણેય કોર્ડિનેટ કરે છે બધાને. હું પણ એમની સાથે રહીને કોર્ડિનેટ કરી રહ્યો છું. લગભગ 30-32 રાજાઓ અત્યારે વાતચીત થયા મુજબ પોતે પધારશે. એમની અનુકૂળતા મુજબ ગુજરાતભરના જ રાજાઓને આપણે અત્યારે બોલાવા છે. અન્ય રાજ્યોના રાજાઓ પણ સ્વૈચ્છિક રીતે આવવાની સ્વીકૃતિ દર્શાવી, પણ અમે અત્યારે એમને મના કરી છે
કે આ ગુજરાતભરનો એક કાર્યક્રમ છે, પછી આપનો જે ભવિષ્યમાં કાર્યક્રમ થશે ત્યારે આપ કોઈને અમે બોલાવશું, પણ ઉત્સાહ સાથે. હું આપણે રાજવી પરિવારોમાં હું ખુદ એવું માનું છું કે રાજવીઓને માન સન્માન સાથે બોલાવવા, એમની સાથે મળીને બોલાવવા પડે, એમને માન આપવું પડે, પણ તેઓને સમાજનો કાર્યક્રમ છે એમ સામે ચાલીને આવવા વાળા ક્ષત્રિય સમાજના રાજાઓ, તો એ મારા માટે પણ ગૌરવની ક્ષણ છે કે આ બનાવ બની રહ્યો છે. અચ્છા, અને સાથે સાથે તમારા લોકોનો આ જે કાર્યક્રમ છે એની અંદર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન અપાવવાનો પણ એક વિષય હશે કે એક માંગ હશે? બિલકુલ બેન, એ માંગ દરેક ક્ષત્રિયની છે, ઇવન ગુજરાતના હોય અથવા ગુજરાતના બહારના હોય. એનું કારણ છે સર્વપ્રથમ આપનાર ભાવનગરના રાજવી હતા, અને ભાવનગરના રાજવી જો સર્વપ્રથમ આપતા હોય તો માનું ત્યાં સુધી એમને ભારત રત્ન માટે ઉપાધિને લાયક નહીં, પણ હું તો એવું માનું ત્યાં સુધી એમને કમ્પલસરી આપવું જોઈએ, એમના પરિવારનું સન્માન કરવું જોઈએ. પરંતુ હજી સુધી નથી. આજ 75 વર્ષ થયા, રાજાશાહી ખતમ થઈ 75 વર્ષ થયા. વલ્લભભાઈનું સ્ટેચ્યુ મુકાય એમાં અમારી માટે ગૌરવ છે, કારણ કે ભાવનગર મારા સાહેબે એમને કીધેલું કે રાષ્ટ્ર એક થતું હોય તો મારા ખ્યાલથી મારી માટે કોઈ મોટી વાત છે જ નહીં. રાષ્ટ્ર એક થતું સર્વપ્રથમ હું આપીશ. અને આપને પણ ખ્યાલ હશે, ભાવનગર મહારાજાનું એક સૂત્ર છે, મારી પ્રજાનું કલ્યાણ થજો. આ સૂત્ર સાથે હજી હું ભાવનગરનો છું એટલે ભાવનગર વાસી તરીકે કહું છું, આ સૂત્રને અમે બધા વળગી રહેલા છીએ. તો હું માનું ત્યાં સુધી આવડું મોટું ગૌરવ ભારત સરકારે લેવું જોઈએ, એની જગ્યાએ આપણે એને માંગવું પડે છે. આ પણ લગભગ લોકો માટે એક દુઃખદ ઘટના બનશે. કારણ અને સાથે તમને એ પણ સવાલ પૂછીશ કે શંકરસિંહ વાઘેલા, કારણ કે રાજનીતિને લઈને ખૂબ ચર્ચા થાય છે અને એમાં શંકરસિંહ વાઘેલાને લઈને પણ ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. આ આખું તમારું જે સંગઠન બની રહ્યું છે એકતા મંચ, એમાં શંકરસિંહ વાઘેલાની શું ભૂમિકા હશે? હા, તમે બહુ અગત્યનો સવાલ કર્યો. આ વારંવાર પ્રશ્ન છે. શંકરસિંહજી વાઘેલા આજથી લગભગ 2-2.5 મહિના પહેલા અમે બધા ભેગા થયા હતા. જ્યારે આંદોલન ચાલુ હતું એ દરમિયાન પણ મળ્યા હતા. એમણે ત્યાં સુધી કેન્દ્ર સરકાર સુધી પણ વાત પહોંચાડેલી, પરસોત્તમભાઈ વાળી. પણ ત્યાં તે સમયમાં રિઝાઇનેશન ઓફ ભાવનગર ને અમે આ વાતો કરી, આગળ વધ્યા, અને દરમિયાન ચૂંટણી પૂરી થઈ પછી આ કાર્યક્રમ કરવાની વાત હતી. એ દરમિયાન તેમના કાકા શ્રી શિવભદ્રસિંહજી રાઓલ, ભાવનગર યુવરાજકુમાર સાહેબનું દેહ અવસાન થયું. તેના કારણે સમય ના આપી શક્યા પોતે, અને અમદાવાદ પધારી ન શક્યા, એટલે કાર્યક્રમ થોડો ડીલે થયો. ત્યારબાદ બાપુ પાછા અમિતભાઈને મળ્યા, ભાઈ સમાજવાદી પાર્ટીના આગેવાનને મળ્યા. આ બધાય બનાવ બનતા બધાને એવું થયું છે કે કોઈ રાજકીય ખીચડી પાકી રહી છે, બિલકુલ નહીં. આ સમાજ માટેની ભાવના છે, સમાજ સાથે. બાપુએ પણ ગઈકાલે મારી સાથે હતા, ઇન્ટરવ્યુમાં જ કીધું કે આ આપણું મંદિર છે, આ મંદિરની અંદર જેમ આપણે બૂટ બહાર કાઢીને જેમ મંદિરમાં પ્રવેશતા હોય એ પ્રકારે સમાજ ભવનની બહાર રાજકારણના ચશ્મા, રાજકારણના બૂટ આપણે બહાર કાઢી સમાજ ભવનમાં સમાજકારણ કરશું, સમાજને આગળ વધારશું, કઈ રીતે વિકાસ થઈ શકે સમાજનો એની વાતો કરશું. એમાં ક્યાંય જરૂર નથી રાજકારણની. હા, બહાર ગયા પછી રાજકારણમાં જેમને જે કરવું હોય એ છૂટ છે. હું પણ આપને આમંત્રણ આપું તો હું આપું છું, પણ એ ડેલાની બહાર આપું છું. આ સમાજના બેનર તળે અથવા સમાજની અંદર મારે રાજકારણ કરવાનું ક્યાંય થતું નથી અને મારે કરવું જ નથી. કારણ કે આ સવાલ એટલા માટે પણ ઉદ્ભવી રહ્યો છે કે સમાજ અને રાજકારણ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે, અને ક્યાંક ને ક્યાંક સમાજને પણ રાજકારણની જરૂર છે અને રાજકારણને પણ સમાજની જરૂર છે. એટલે ક્ષત્રિય સમાજ કોઈ રાજકારણનો ભાગ બનશે કે પછી ક્ષત્રિય સમાજનું પોતાનું જ અલગ રાજકારણ હશે? બેન, તમે જે વાત કરો છો ખૂબ સારી વાત છે, સાચી વાત છે. રાજકારણ અમે જેનેટિકલી રાજકીય વ્યક્તિઓ અમે છીએ જ. અમારે રાજકારણની જરૂર નથી હોતી, અમે બધા જેનેટિકલી રાજકારણી છીએ. પરંતુ જે સ્થિતિને આધીન આજે ક્ષત્રિય સમાજની જે હાલત છે, રાજકીય પરિસ્થિતિમાં જે ક્ષત્રિય સમાજ છે એ ખૂબ નબળો છે. એ તમારી વાત બહુ, હું એની બાબતે 100% સ્વીકાર્ય કરું છું, એમાં કશી જ ના નથી.
અને આ બાબતે સમાજે ચિંતન કરવાની બાબત જે છે એ માટે જ મેં આપણે પહેલાય કીધું, દરેક સમાજને સાથે લઈને ચાલવાની વાત છે. એ માટે જ છે કે રાજકીય પરિબળ આવતીકાલે કોઈ પણ સમાજ, અમે લગભગ પદ્માવત વખતે અમને કારડિયા રાજપૂત સમાજ તેમજ ઠાકોર સમાજે અમને ખૂબ સારું સમર્થન આપેલું. ત્યારબાદ અસ્મિતા આંદોલનમાં પણ માની લો કે કારડિયા રાજપૂત સમાજ, ઇવન હું આપને કહું કે નાના સમાજે અમને સમર્થન આપ્યું, ખૂબ ગૌરવ થયું. એટલે દરેક સમાજની સાથે અમે નથી રહ્યા એવું ક્યાંક અમને ફીલ થયું કે ભાઈ અમારી પણ ક્યાંક ભૂલો હશે. આને સ્વીકારી દરેક સમાજની સાથે આપણે ઊભા રહેવું પડશે, અને જે સમાજ આપણી સાથે ઊભો રહે છે એમને આપણે સન્માનપૂર્વક સાથે રાખવો પડશે. એટલે ક્ષત્રિયની જે કોઈ કેટેગરીમાં જે ગણાતા હશે, જેમણે ક્ષત્રિય સમાજ તરીકે આગેવાની લીધી છે અથવા ક્ષત્રિય તરીકે ગણાણા છે, એ તમામને અમે સામાજિક રીતે, આ સામાજિક મંચ છે પણ આ મંચના જ માધ્યમથી હું જાહેરમાં કહેવાનો છું કે દરેક સમાજને અમે આવકારીએ છીએ. દરેક સમાજ સાથે મળે અને સાથે મળીને જે જરૂરિયાત, જ્યાં જ્યાં આપણી જરૂરિયાત ઊભી થાય ત્યાં આપણે સાથે મળીને ગમે એવું યુદ્ધ કરવું પડે. તો ક્ષત્રિય તરીકે હવે આ રાજકીય ગણો અથવા સામાજિક ગણો, આ યુદ્ધ કરવાની તૈયારી આપણે 100% રાખવી જ પડશે બેન. તમે રાજકીય અને સામાજિક બંનેની વાત કરી રહ્યા છો, પણ ક્યાંક એવી પણ ચર્ચા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલે ક્ષત્રિયો પાછા આંદોલનનું લઈને બેસી ગયા છે. ના, આંદોલન કરવાનો હવે પરસોત્તમભાઈ રૂપાલા હારવા જીતવાનો પ્રશ્ન હતો અથવા સામાજિક રીતે ચૂંટણી જીતવાનો પ્રશ્ન હતો, તો હું અભિનંદન આપું છું જ્ઞાનીબેનને કે એમણે એક સમાજની લાજ રાખી અને સમાજે જે મદદ કરી હતી, મહેનત કરી, એમાં સફળ થયા. અમે મહદ અંશે આયોજન વગર ચાલ્યા એટલે મારા ખ્યાલથી મતની જે સંખ્યા છે એમાં ફેરફાર લાવી શક્યા, પણ આયોજન વગરનું હતું એટલે અમે આ સફળ નથી થયા. એટલે અમે આ આપને જે અમે માધ્યમ બનાવી રહ્યા છીએ એ એવું ભવ્ય આયોજન થવું જોઈએ કે એક જગ્યાથી મેસેજ જાય એટલે ગુજરાતભરમાંથી એ સિસ્ટમથી કામ થાય. આ પ્રકારનું એક કામ કરવાનું છે. કારણ કે અર્જુનસિંહભાઈ, તમે પોતે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના યુવા એવા ક્ષત્રિય નેતાઓ હતા જેમને રાજીનામું આપી દીધું, જેમને ભારતીય જનતા પાર્ટીનો એ વખતે જબરદસ્ત વિરોધ કર્યો હતો. અને હવે કારણ કે ક્યાંક એ ક્ષત્રિય યુવા નેતાઓ પણ ક્યાંક હાશિયામાં મુકાયા, જે સમાજ છે, સમાજ પણ અત્યારે એ વસ્તુ જે એમને અચીવ કરવું હતું કે જે પ્રૂવ કરવું હતું ત્યાં સુધી પહોંચી નથી શક્યું, તો એવા લોકો શું કરશે હવે? ના બેન, એ આપની વાત સાચી છે. હું ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર તરીકે હું નગરસેવકે હતો, બાપુજી સાંસદ હતા અને ગ્રાન્ડફાધર જનસંઘના સ્થાપક અધ્યક્ષ હતા. એટલે મારી ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટી સાથે છે. હું ભારતીય જનતા પાર્ટી મારા ઘરે જન્મી છે એટલે મારે છોડવાનો પ્રશ્ન ઉભો નથી. ઉભો કરું તોય શરમજનક છે મારી માટે. મારા ઘરે જન્મેલું હોય એટલે મારા ભાઈ બહેન ગણી શકાય. હવે એ સ્થિતિમાં આ કાર્યકરો જેમણે છોડ્યું છે એ તમે જે વાત કરો છો એ ખૂબ એમની માટે પીડાદાયક છે કે હવે અમે ક્યાં. એટલે સમાજ એની માટે એક આ પ્લેટફોર્મ ડેવલપ કરી રહ્યું છે. રાજકારણના માધ્યમથી ક્યાંય પણ પોતે જે દીકરાઓ દીકરીઓ જેમણે પણ ભારતીય જનતા પાર્ટીને છોડી અથવા કોઈ પણ પાર્ટીને છોડીને સમાજ માટે આવ્યા છે તો એમની માટે 100% સમાજ ઊભો રહેશે. એ વ્યવસ્થામાં સમાજ એમની સાથે ગમે ત્યાં ઊભો રહે. રાજકીય ક્ષેત્રે પણ એમને પ્રગતિ કરવી હશે તો એમને ગમે ત્યાં મદદરૂપ થશે. આમાં કોઈ ચિંતા અને કોઈ મનમેખ નથી. અને કોઈની સાથે મતભેદ હશે તો એ મતભેદને ભાંગી અમે આગળ વધે એની માટેનો અમે બધા પ્રયત્ન કરવાના છીએ. છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે ગઈ વખતે જ્યારે લોકસભાની ચૂંટણી હતી અને ત્યારે તમે કહી દીધું કે પુરુષોત્તમ રૂપાલા ઇઝ ઇક્વલ ટુ ભારતીય જનતા પાર્ટી અને હવે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું, આવું ક્ષત્રિય સમાજે કીધેલું બહુ હતું. સ્પષ્ટ. એ બહિષ્કાર હજી ચાલુ રહેશે કે પછી હવે ક્ષત્રિય સમાજ પોતાની અલગ એક રણનીતિ સાથે ચાલશે? ભારતીય જનતા પાર્ટી સાથે પરસોત્તમભાઈ સાથેનો જે વિવાદાસ્પદ ઘટના હતી એને કારણે હતું. હવે ભારતીય જનતા પાર્ટી સાથે અત્યારે હાલમાં તો કોઈ એવો વિવાદ છે નહીં.
હવે માનો પાર્ટી અને કોઈ નિર્ણય કોઈ સ્થાન આપે છે તો એ બાબતે અમારે ચિંતા કરવી જોઈએ, પણ લગભગ ભારતીય જનતા પાર્ટીએ પણ સ્વીકારી લીધું છે કે ક્ષત્રિય સમાજની લીધે થઈને રૂપાલા જીતે, ભલે જીતે તો એમનું કદ ખૂબ નાનું કરી દેવામાં આવ્યું છે. તો હું માનું ત્યાં સુધી સમાજે પણ આ બાબતે ચિંતન કરી અને આ કોઈ અત્યારે કઈ એમની સાથે કોઈ યુદ્ધ કરવાની જરૂર નથી અને દરેક જગ્યાએ યુદ્ધ કરવાથી કોઈ પરિણામ નથી આવતું બેન. જ્યારે સમાજને સીધી રાહ ચીંધી આની અંદર એક રાહ ચાલવી પડશે, એકતા કેળવવી પડશે અને સમાજે એક રસ્તો લેવો પડશે. એ રસ્તો લઈને સમાજને રાજકારણની સાથે કઈ રીતે આપણે એમાંથી મેળવવું, જેટલું ગુમાવ્યું છે એ બધું ઘણું જ ગુમાવેલું છે, પણ આપણે મેળવવાનો એક પ્રયત્ન કરવો છે. એની અંદર સફળતા કેટલા અંશે મળશે એ ભગવાન જાણે, પણ પ્રયત્ન કરવાનો છે કે આપણે એની અંદરથી કંઈક મેળવી શકીએ. બિલકુલ અર્જુનસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન, થેન્ક યુ. જય માતા. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.